નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 11મા ધોરણની અંદર 8મું ચેપ્ટર દ્વિપદી પ્રમેય અને પ્રકીર્ણ સ્વાધ્યાય 8ના દાખલાઓ છે. પહેલો દાખલો છે a + b ની n ઘાત ના વિસ્તરણમાં ત્રણ પદો અનુક્રમે 729, 7290, 30375 આવા ત્રણ પદો આપણને આપ્યા છે. તો a, b અને n શોધવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. વ્યાપક પદ આ a + b ની n ઘાતનું વ્યાપક પદ લખીએ તો tr+1 બરાબર NCR a⁻n - r અને b⁻r આવું થાય વ્યાપક પદ. ઓકે, હવે પ્રથમ પદ શોધવું છે મારે. આને સમીકરણ નંબર 1 કહી દો. તો સમીકરણ 1માં r બરાબર 0 મૂકી દો. ચાલો, તો t0+1 બરાબર NC0 a⁻n - 0 અને b ની 0 ઘાત. એટલે સિમ્પલી જોઈ શકાય છે t1 પેલું પદ, NC0 એટલે 1, a ની n ઘાત, b ની 0 ઘાત એટલે 1 અને પેલું પદ કેટલું 729 લખી નાખીએ છીએ 729. તો જુઓ આપણને t1 બરાબર 729, તો આપણને આવું સમીકરણ મળ્યું. a ની n ઘાત બરાબર 729. આ આપણને પાછું એક નવું સમીકરણ મળ્યું. આને નંબર 2 આપી દો. ચાલો, ઓકે. હવે એ જ રીતે t2 શોધવું છે. તો સમીકરણ 1માં r બરાબર 1 મૂકી દઈએ. જોજો, સમીકરણ 1માં r બરાબર 0, સમીકરણ 1માં r બરાબર 1. તો સમીકરણ 1 છે આપણી પાસે વ્યાપક પદ tr+1 મું પદ r બરાબર 1 મૂકો. ચાલો, NC1 a n-1 r ની જગ્યાએ 1 મૂકું છું, b ની 1 ઘાત. એટલે આ ફાઇનલી આપણી પાસે આવે t2 1+1 એટલે NC1 એટલે n, a ની n-1 ઘાત, b ની 1 ઘાત એટલે b સિમ્પલી લખી શકાય. અને t2 7290 છે. ઓકે, તો આપણને n a n-1 b બરાબર 7290 આપણને સમીકરણ નંબર 3 મળે છે. ઓકે, હજી એક પદ આપણે શોધવાનું છે. તો સમીકરણ 1માં r બરાબર 2 મૂકી દઈએ. t2+1 જો સિમ્પલી જોઈ શકાય છે. જેવું r બરાબર 2 મૂકો એટલે અહીંયા NC2 આવે. NC2 એની ઘાત n-2 b² બરાબર t2+1 એટલે t3 થાય. જુઓ ખાસ, આ t3 થાય ત્રીજું પદ. NC2 એટલે n-1 ના છેદમાં 2, એની n-2 ઘાત b² બરાબર કેટલા લખશું 30375 લખો, કાંઈ વાંધો નહીં, 30375. ઓકે, તેથી n(n-1/2) એની n-2 ઘાત b² બરાબર 30375. આ નંબર 2, 3 અને 4 એકદમ ઓકે વાત છે. વ્યાપક પદ લખ્યું છે, પછી પ્રથમ પદ શોધ્યું, એ જ રીતે દ્વિતીય પદ અને તૃતીય પદ અને એની કિંમતો મૂકી દીધી. હવે આ ત્રણ સમીકરણ મળ્યા છે ને, એને એકબીજાનો ભાગાકાર કરીને પાછા આપણે નવા સમીકરણ મેળવવાના છે. તો આપણા માટે આ ત્રણ સમીકરણ અગત્યના છે. તો 3 સમીકરણ નોટ ડાઉન કરી દઈએ અને પછી ત્યાંથી દાખલો આગળ વધારીએ ભાગાકાર કરીને. ક્યાં ક્યાં આપણને મળે છે? એક તો આ મળે છે a ની n ઘાત બરાબર 729. ઓકે, બીજું આપણને મળે છે n a n-1 b બરાબર 7290 અને ત્રીજું આપણને આ મળે છે. 3 નોટ ડાઉન કરી નાખીએ. ચાલો, અહીં આપણે બતાવી દઈએ સમજવા માટે. પ્રથમ પદ તો આ છે જ, દ્વિતીય પદ અને તૃતીય પદ અહીંયા આપણે બતાવી દઈએ. ચાલો, ઉપર અહીંયા બતાવી દઈએ દ્વિતીય પદ, એની નીચે બતાવી દઈએ તૃતીય પદ. એટલે 3 પદ આપણને કેટલા મળે છે એની ખબર પડી જાય. તો જુઓ, આ a ની n ઘાત બરાબર 729 પ્રથમ પદ છે અને બીજું પદ આપણને મળે છે a(n-1) a⁻n-1 × n × b બરાબર 7290. ઓકે, હાલો
સાદુરૂપ તો આપણે જોઈ લીધું કેવી રીતના મળે છે. અહીં નોટ ડાઉન ફક્ત કરી દઈએ છીએ. હજી આપણે એની નીચે જ ત્રીજા પદ દ્વારા જે કિંમત મળે છે એ નોટ ડાઉન કરી દઈએ. ચાલો, એ આવી રીતના આપણને મળે છે n-1/2 a⁻n-2 અને b² બરાબર 30,375. ઓકે, આ આપણને મળે છે સમીકરણ નંબર 4. રેડી? હવે આ દૂર કરી નાખીએ છીએ કારણ કે હવે આની આપણે જરૂર નથી. આપણે નોટ ડાઉન કરી નાખ્યું કેવી રીતના મળ્યું હતું એ તો આપણને સમજાઈ ગયું છે. રેડી? હવે સમીકરણ 2 અને 3નો ભાગાકાર મારે કરવો છે. એટલે મારે કરવું છે આવું 2/3 લેવા છે. તો સમીકરણ 2 છે આપણી પાસે a⁻n ભાગાકાર કરીએ છીએ. બેની લેફ્ટ હેન્ડ સાઈડનો ભાગાકાર અહીંયા આવશે n a⁻n-1 b બરાબર સામેની બાજુ a⁻n બરાબર 729 છે, અહીંયા 7290 છે. નો પ્રોબ્લેમ. ચાલો હવે સાદુરૂપ પાછું આપી દઈએ. ભાગાકાર કરવાથી આપણને શું મળશે? એ આધા સરખા હોય તો ઘાતાંકની ભાગાકારમાં બાદ બાકી થાય. એટલે n-1 નીચે n b બરાબર 1/10 ઉપર 729 છે, નીચે 7290 છે. ભાગાકાર કરી શકાય છે 1/10 ઉપર સાદુરૂપ આપો a(n-n-1) નીચે nb બરાબર 1/10. ચાલો હજી આગળ આ n કેન્સલ એટલે અહીંયા આવશે a nb ને સામે મોકલી દો. આ n કેન્સલ એટલે એની એક ઘાત એટલે a nb ને સામે nb/10. તો આપણને એની કિંમત મળી. કેટલી મળી? nb/10. એ નોટ ડાઉન કરી દઈએ. અહીંયા નોટ ડાઉન કરી દઈએ. આપણને જે જે મળતું જાય નોટ ડાઉન, પછી દૂર કરીને પાછો હજી એક ભાગાકાર કરીને સમીકરણ મેળવવું છે. એ બરાબર નોટ ડાઉન કરીએ છીએ nb/10 આવું આપણને મળે છે. જે પરિણામ આપણને મળે છે નોટ ડાઉન કરી દઈએ. એ બરાબર nb/10 આપણને મળે છે. ઓકે, હવે આનું કંઈ કામ નથી, આ દૂર કરી નાખીએ. ચાલો હવે સમીકરણ 3/4 આપણે કરવું છે. સમીકરણ 3/4. ઓકે, ચાલો કયું પરિણામ મળે? આ બંનેનો ભાગાકાર ઉપર નીચે જ લખ્યા છે. તો n-1 b n-1/2 2 ગુણ્યા 1 લખો તો ચાલે કારણ કે nc2 n-1 2 ગુણ્યા 1 ખાલી 2 લખો તો ચાલે કારણ કે 2 ગુણ્યા 1 એટલે 2 જ થાય. a⁻n-2 b² બરાબર 7290 અને છેદમાં છે 30,375. નો પ્રોબ્લેમ. ચાલો એકદમ ઓકે વાત છે. સાદુરૂપમાં જો અહીંયા n કેન્સલ, એની ઘાતાંક આવે, છેદનો છેદંશ મારે 2 ઉપર, નીચે છેદમાં n-1 તો બચશે, છેદનો છેદંશમાં આવી ગયો. ઘાત n-1 છે, આ ઉપર જાય એટલે માઇનસ થાય. બી એક કેન્સલ અહીં બી બીટા અહીંયા સાદુરૂપ. ચાલો કેટલા વડે ભાગ ઉડાડી શકાય? ચાલો સિમ્પલી 81 વડે અહીં ભાગ ઉડશે. 81 વડે ભાગ ચલાવો. ચાલો 90 આવશે. નીચે 81 વડે ભાગ ચાલશે, આમ 375 આવશે. જો સિમ્પલી સમજાય નહીં તો આવી રીતની વાત છે. 7290 નામ લખી શકાય 81 ગુણ્યા 90 અને આ 30,375 ને આવી રીતના લખી શકાય 81 ગુણ્યા 375. આ 81 મેં આમ દૂર કરી નાખ્યા છે, બીજું કાંઈ નથી. તો સિમ્પલી આપણને મળે છે શું? 90/375. હજી છેદ ઉડે છે જો અહીંયા, કોઈ વાંધો નથી. ચાલો અહીંયા સાદુરૂપ આગળ વધારો. a2 તો આગળ છે જ, n-1 -n -+ 2 નીચે n-1 × b. રેડી? અહીંયા હજી છેદ ઉડાડવાના છે. 15×6 90, 15 × 25 કરો એટલે 375. એટલે પાછું આનું સિમ્પલી ભાષામાં તમારે સમજવું હોય તો આવી રીતની વાત છે. 15 × 6 કરો એટલે 90 થાય અને 15 × 25 કરો ને એટલે 375 થાય. પાછા જો આ 15 કેન્સલ એટલે 6/25 એવો આપણે ફાઇનલી આન્સર અહીંયા લખી શકીએ છીએ. બરાબર 6/25. રેડી? હવે અહીંયા n કટ -1 + 2 એટલે ઉપર એ આવશે. બાકી બધું આ બાજુ લઈ જાઉં. 6 છે અહીંયા b આ સામે જશે n-1 ઓકે છેદમાં 25 ઓકે આ 2 હજી નીચે છેદમાં ગુણ્યા 2 સાદુરૂપ આપો
એટલે અહીંયા છેદ ઉડે હજી 3 વડે, તો એ બરાબર આપણને શું મળે 3b કૌંસમાં n-1 એના છેદમાં 25, આવો આપણને ફાઇનલી આન્સર મળે. એ અહીંયા નોટ કરી દઈએ. એ બરાબર આપણને શું મળે છે, ચાલો 3b પછી n-1 અને છેદમાં 25, આવું આપણને એ મળે છે 3/4 કરવાથી. શું કર્યું, 2/3 કર્યું તો એ આપણને આવું મળ્યું, પછી 3/4 કર્યું તો એ આપણને આવું મળ્યું. બે એ જ છે, કમ્પેરિઝન કરી શકાય. એ બરાબર 3b n-1 ના છેદમાં 25 મળે છે. સમીકરણ 2/3 કર્યું તો એ બરાબર nb ના છેદમાં 10 મળતું હતું. ઓકે વાત છે, તો સિમ્પલી ભાગાકાર કરી શકાય. આ દૂર કરી નાખીએ છીએ. ચાલો આપણને એ બરાબર આવા બે પરિણામો મળે છે. એ બરાબર આપણને મળે છે એ બરાબર nb/10 બરાબર બીજા સમીકરણમાંથી મળે છે આપણને આવું 3b કૌંસમાં n-1 ના છેદમાં 25. તો જેમાં કામ સરસ થઈ શકે, જુઓ જઈને બે બાજુથી b કટ, કારણ કે એ બરાબર nb ના છેદમાં 10 છે, એ બરાબર 3b કૌંસમાં n-1 ના છેદમાં 25 છે. આ બેને સરખાવી શકાય, બે એની કિંમત જ છે. તો આવી રીતના લખી શકાશે, કારણ કે એ બરાબર nb ના છેદમાં 10, એ બરાબર 3b કૌંસમાં n-1 ના છેદમાં 25. બે એ છે, તો બેની ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ પણ સરખી હોય, જમણી બાજુને સરખાવી દીધા. ઓકે, આ b કેન્સલ થઈ ગયા. હવે અહીંયા આવશે n 25 છે અહીંયા, તો 25 આપણે 25 અને 10 છે તો હજી છેદ ઉડે છે. કેવી રીતના ઉડે, 25 તમે અહીંયા લઈ લો, 25 n/10 બરાબર 3 કૌંસમાં n-1. બેઝિક સાદુરૂપ છે ભાઈ, જોજો 5 દુ 10, 5 × 5 એટલે 25, એટલે 5 ના છેદમાં 2 n બરાબર 3n-3 ગુણાકાર કરી નાખો. હજી 2 ને સામે ગુણી નાખીએ, 5n બરાબર 2 સામે ગુણી નાખીએ એટલે 6n-6. ઓકે, 5n ને આ બાજુ લઈ લ્યો, 6 ને આ બાજુ લઈ લ્યો, 6 પ્લસ થઈ જશે, 6n-5n થશે. ઓકે, n બરાબર 6 મળે છે. સરસ વાત છે, nની કિંમત આપણને મળી ગઈ, n બરાબર 6. આપણને a b અને n શોધવાનું કીધું હતું. હજી એક આપણને રિઝલ્ટ મળ્યું છે n. હજી આપણે આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ. સમીકરણ 2 નો a⁻n બરાબર 729 છે અને n બરાબર 6 મળે છે. તો ચાલો આપણી પાસે છે a⁻n બરાબર 729, આવું છે આપણી પાસે આ સમીકરણ નંબર 2, અને nની કિંમત આપણને કેટલી મળી છે, 6. ઓકે, તો જો સિમ્પલી જોઈ શકાય છે a⁻n બરાબર અહીંયા 729 એટલે 3ની કેટલી ઘાત થાય, હા આપણે 3ની ઘાત લખવાની છે, 3 તેરી 9 તેરી 27 તેરી 81 એમ, અને આ n બરાબર આપણે 6 મૂકવાના છે. તો સિમ્પલી અહીં મૂકી દો, એ nની જગ્યાએ 6 અને આ 3ની 6 ઘાત થઈ. અરે 3ની 6 ઘાત એટલે 3 × 3 × 3 × 3 × 3 એમ 6 વખત થાય. 2 4 6 બરાબર કેટલા થાય, 3 તેરી 9 તેરી 27 તેરી 81 એને ગુણ્યા 9. હાલો ઓકે, 81 × 9, 81 × 9 એટલે 729. રેડી. તો હવે કમ્પેર કરી શકાય, સીધું જ કમ્પેર કરી શકાય ભાઈ, સરખાવી શકાય. એની 6 ઘાત ને 3ની 6 ઘાત, ઉપર ખાતા ખરખા તો આધાર સરખા જ હોવા જોઈએ. એ બરાબર 3, શું વાત છે, n મળી ગયા, એ મળી ગયા. હવે બી શોધવાનું છે. તો હમણાં આપણને સંબંધ મળ્યો હતો એ અને બી વચ્ચેનો આર્યો સંબંધ, a બરાબર nb ના છેદમાં 10, એનો ઉપયોગ કરી નાખીએ. a બરાબર nb ના છેદમાં 10. ચાલો a બરાબર, હવે a બરાબર nb ના છેદમાં 10 છે. ઓકે, a બરાબર 3 આપણને મળ્યા છે, n બરાબર 6 મળ્યા છે, b શોધવા છે 10. ચાલો બીને કરતા બનાવી લ્યો. b બરાબર 3 × 10 છેદમાં 6, 3 દુ 6 અને અહીંયા પાછા 5 દુ 10. તો ફાઇનલી આપણને b બરાબર કેટલા મળે, 5. ત્રણ વસ્તુ મળી ગઈ. જો n બરાબર આપણને 6 મળ્યા, a બરાબર આપણને 3 મળ્યા અને b બરાબર આપણને 5 મળ્યા. આ 3 આપણે શોધવાનું હતું, એ 3 આપણને મળી ગયું. તો શું કરીએ છીએ ખરેખર આ દાખલાની અંદર, ખાસ જુઓ. તો સૌથી પહેલાં આપણે પ્રથમ પદ t1 શોધીએ છીએ અને એની જગ્યાએ આપણે 729 મૂકી દઈએ છીએ. વ્યાપક પદ tr+1નું પદ છે
એમાં આર બરાબર 0 લઈએ એટલે T1 મળે, પહેલું પદ મળે, અને પહેલું પદ કીધું છે 729 છે. એ જ રીતે બીજું પદ શોધી 7290, ત્રીજું પદ શોધી 30,375, એટલે આપણને સમીકરણ મળ્યા. સમીકરણ 2, 3 અને 4. આ બેનો ભાગાકાર કરો ને તો એ બરાબર NB ના છેદમાં 10 મળે. આ બેનો ભાગાકાર, સમીકરણ 2 અને 3 નો ભાગાકાર કરીએ તો એ જ રીતે સમીકરણ 3 અને 4 નો ક્રમિક જ લેવાનું છે. બીજું ત્રીજું ભાગાકારમાં, પછી ત્રીજું ચોથું ભાગાકારમાં. ત્રીજું સમીકરણ ને ચોથું સમીકરણ ભાગાકારમાં લઈએ, ભાગાકાર કરીએ તો આપણને a બરાબર 3b કૌંસમાં n-1 ના છેદમાં 25 મળે. અરે આ બે તો એ છે, બેની કમ્પેરિઝન કરી દીધી, સાદરૂપ આપ્યું તો n ફાઇનલ થયા. n જેવા મળી ગયા, n ની કિંમત આપણે આમાં મૂકી દીધી, a n એટલે અહીંયા 6, a ની 6 ઘાત, સામે તો 3 ની 6 ઘાત જ છે, 729 એટલે 3 ની 6 ઘાત. એના ઉપરથી આપણને ક્લિયર ખબર પડી ગઈ, a બરાબર 3, a બરાબર NB ના છેદમાં 10 છે. કમ્પેરિઝન કરતાં આપણને આ મળ્યું છે. કિંમત મૂકી દો, a ની કિંમત મૂકી દો, n ની કિંમત મૂકી દો, b શું થઈ જાય? એકદમ સહેલી વાત છે. ઓકે, નેક્સ્ટ દાખલો ગણીએ. ચાલો નેક્સ્ટ દાખલો ગણીએ. તો એની અંદર બીજો દાખલો છે 3 + ax⁹ ના વિસ્તરણમાં x² અને x ની 3 ઘાતના સહગુણકો સમાન હોય તો એ શોધો. સમાનતાની વાત તો આપણને ખબર. જો અહીં TR+1 નું પદ લખી, વ્યાપકો સીધું જ લખી નાખું છું, હવે તમને આવડે છે. એટલે અહીંયા આવશે NCR, n એટલે 9, ઘાતાંક 9 છે એટલે 9CR. a⁻n-1, a એટલે પ્રથમ પદ થાય એટલે અહીંયા 3 છે, n-r એટલે 9-r. અહીંયા b⁻r, b એટલે ax છે, ⁻r. જો હવે તમને વ્યાપક પદની ખબર પડે, TR+1 એટલે NCR, a⁻n-r અને b⁻r. આ પ્રથમ પદને a કહેતા હતા અને b કહેતા હતા. હવે આપણને સિમ્પલી ખબર પડે, પહેલા પદની n-r ઘાત થાય, બીજા પદની r ઘાત થાય અને NCR આવે. સીધું જ લખી શકાય. નહીતર કેપિટલ AB અને n નામ આપી વ્યાપક પદ લખી પછી કિંમતો મૂકીને કામ કરી શકાય. સીધી જ ખબર પડી જાય તો કોઈ વાંધો નથી. વ્યાપક પદનું સૂત્ર જ છે, બીજું કાંઈ જ નથી. x² નો સહગુણક અને x ની 3 ઘાતનો સહગુણક મારે મેળવવો છે તો સાદરૂપ થોડુંક આગળ વધારવું પડે. TR+1 બરાબર 9CR 3⁻9 - r a⁻r અને x⁻r. ઓકે, તમે જુઓ જઈને આ સમીકરણ નંબર 1 કયો. x² માટે મારે શું કરવું પડશે? x² ના સહગુણક માટે મારે શું કરવું પડશે? સહગુણક માટે r બરાબર કેટલા લેવા પડે? 2 લેતા. કેમાં? તો કે સમીકરણ 1 માં r બરાબર 2, સમીકરણ 1 કરો. ચાલો, T2+1 બરાબર 9C2 3⁻9 - 2 a ની 2 ઘાત અને x². ઓકે, ચાલો, તેથી આપણે સિમ્પલી કહી શકીએ x² નો સહગુણક શું આવે? x² નો સહગુણક, હા બરાબર, x² સાથે ગુણેલ સંખ્યા આવશે 9C2 3⁻9 - 2 અહીં 7 લખી શકાય અને a². ઓકે, હવે એ જ રીતે x ની 3 ઘાતનો સહગુણક શોધો, પછી બે સમાન છે એટલે બેને સરખાવી દો, એના ઉપરથી એ શોધી નાખો. એકદમ મસ્ત દાખલો, સહેલો દાખલો છે. આગળ વધીએ. ચાલો, હવે આપણને શું કીધું છે? x ની 3 ઘાત માટે કામ કરવું પડે. x ની 3 ઘાતના સહગુણક માટે સમીકરણ 1 માં r બરાબર 3 લેતા x ની 3 ઘાત વાળું પદ મળે વિસ્તરણનું અને એનો સહગુણક શોધી શકાય. તો આની અંદર મૂકી દઈએ. ચાલો, T3+1 બરાબર 9C3. ચાલો, 3⁻9 - 3 r ની જગ્યાએ 3 મૂકી છે, a ની 3 ઘાત અને x ની 3 ઘાત. તેથી અહીં ક્લિયર કરી શકાય x ની 3 ઘાતનો સહગુણક વિસ્તરણમાં x ની 3 ઘાતનો સહગુણક શું મળે? બરાબર 9C3 3⁻6, કારણ કે 9 માંથી 3 બાદ એટલે 6 થાય, a ની 3 ઘાત. ઓકે, હવે શું કીધું છે? બંને સમાન છે. બંને સમાન છે તો કમ્પેરિઝન કરી શકાય. હવે આવું કીધું છે, વિસ્તરણમાં x² નો સહગુણક બરાબર x ની 3 ઘાતનો સહગુણક, બે સમાન છે. x² નો સહગુણક આપણી પાસે છે 9C2 3⁻7
એ સ્ક્વેર બરાબર આ છે 9c3 3^6 એની 3 ઘાત. ઓકે ક્લિયર, ખબર પડે. 9c2 એટલે 9 ગુણ્યા 8 નીચે 2 ગુણ્યા 1 3ની 7 ઘાત છે, 3ની 6 ઘાત છે, 3ની 6 ઘાત બે બાજુથી કેન્સલ એટલે અહીં 3 લખું છું. એ સ્ક્વેર છે એની 3 ઘાત છે, એ સ્ક્વેર બે બાજુથી કેન્સલ એટલે અહીં ફક્ત એ લખું છું. 9c3 એટલે 9 ગુણ્યા 8 ગુણ્યા 7. જોજો બહુ સિમ્પલ વાત છે. છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. શું વાત છે? સાદુરૂપ તો બહુ સિમ્પલ છે. બે બાજુ 3ની 6 ઘાત કેન્સલ થઈ, અહીં 3 1 વધ્યા, બે બાજુથી એ સ્ક્વેર કેન્સલ થઈ અને એ વધ્યા. ઓકે, બે બાજુથી 9 કેન્સલ થાય, બે બાજુથી 8 કેન્સલ થાય. ઓકે, 2 અને 1 બે બાજુ કેન્સલ, બરાબરની બે બાજુ છે સમાન કેન્સલ. ઓકે, તો અહીંયા આપણને 3 મળે છે, અહીંયા 7 મળે છે, છેદમાં 3 મળે છે અને એ મળે છે. તો સિમ્પલી એ બરાબર 3 સામે આવે, 3 ગુણ્યા 3 એટલે 9, 9ના છેદમાં 7. એ બરાબર 9ના છેદમાં 7 આપણને મળે છે. વિસ્તરણની અંદર x² અને x ની 3 ઘાતના સહગુણકો જો સમાન હોય તો એ બરાબર આપણને 9/7, 9ના છેદમાં 7 આપણને આન્સર મળે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, જો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને આ જે ગુણાકારમાં પદો છે એના ગુણાકારના જે પદો છે એમાં x ની 5 ઘાતનો સહગુણક શોધવાનો છે. જો વિસ્તરણ કરવું પડે, આનું વિસ્તરણ કરવું પડે, આનું વિસ્તરણ કરવું પડે, પછી ગુણાકાર કરવો પડે અને ગુણાકારમાં x ની 5 ઘાતનો સહગુણક શોધવાનો છે. એટલે આપણે ધારી છીએ એમ ડાયરેક્ટ નહીં મળી જાય, પહેલાં બેના વિસ્તરણ સૂત્ર લખી પછી બેનો ગુણાકાર કરવો પડશે, થોડાક સ્ટેપ વધશે. આનું વિસ્તરણ કરો તો 6 ઘાત છે એટલે 7 પદ આવે, આનું વિસ્તરણ કરો તો 7 ઘાત છે એટલે 8 પદ આવે અને પછી બધાનો ગુણાકાર. અને એમાંથી તમારે x ની 5 ઘાતનો સહગુણક લેવાનો છે, લખવાનો છે. સીધું જ વ્યાપક પદ એટલા માટે ન લખી શકાય કે અહીં દ્વિપદી છે, અહીં દ્વિપદી છે અને વચ્ચે ગુણાકારની નિશાની છે. ઓકે, તો કામ કરીએ. ચાલો, 1 + 2x⁻6 ઇન્ટુ 1 - x એની 7 ઘાત. ચાલો, બ્રેકેટની અંદર લખીશ. આનું પહેલાં વિસ્તરણ કરીએ તો આગળ 1 છે એટલે ફાયદો થશે આપણને, કારણ કે 1ની ગમે એટલી ઘાત એટલે 1 થાય. સીધું 1 + x 1 - x વાળા સૂત્ર લગાડી શકાય, આવડી જાય. 6c0 થી સ્ટાર્ટ કરો, 6c0 પછી એની 6 ઘાત એટલે 1ની 6 ઘાત એટલે 1 જ થાય. ચિંતાની વાત નથી, પાછળ 2x છે એટલે અહીંયા આપણે લખીએ છીએ 2x ની 0 ઘાત. જોજો પ્લસ તમે લખશો 6c1, જેવું 6c1 લખો એટલે 1ની કેટલી ઘાત લખવી પડે, 1 ઓછી થાય. અહીં 6 ઘાત લખી હતી, 1ની 5 ઘાત, 1ની 5 ઘાત એટલે 1, એટલે હું ચિંતા નથી કરતો કારણ કે આગળ 1 છે એટલે 2x ની ઘાત છે એ વધતી જશે કારણ કે બીજું પર 2x છે. હાલો આગળ 6c2 2x² વિસ્તરણ તો તમને આવડી જાય. હવે 6c3 દ્વિપદી પ્રમેય પ્રમાણે જ વિસ્તરણ કર્યું છે, a + b ની n ઘાત પ્રમાણે જ વિસ્તરણ કરીએ છીએ. અહીં 1ની 6 ઘાત, 1ની 5 ઘાત, 1ની 4 ઘાત, 1ની 3 ઘાત લખતો નથી કારણ કે 1ની ગમે એટલી ઘાત એટલે 1 થાય. એટલે પાછળ જે બીજું પદ b છે એની ઘાત 0 1 2 એમ વધતી જાય છે. 6c3 લખો એટલે 2x ની 3 ઘાત થાય. પછી એ જ રીતે આગળ વધીએ, પ્લસ 6c4 લખી એટલે 2x ની 4 ઘાત થાય. પ્લસ આગળ વધી 6c5 લખી એટલે 2x ની 5 ઘાત થાય. ચાલો 6c6 લખી એટલે 2x ની 6 ઘાત થાય. બ્રેકેટ ઉપર ગુણાકારમાં હજી એક બ્રેકેટ છે, આખાનો ગુણાકાર હજી આ કાઉન્સ સાથે કરવાનો અને એનું વિસ્તરણ કરી નાખો. 7c0, ચાલો જોજો 7c0 પાછું 1 છે, ચિંતાની વાત નથી, x ની 0 ઘાત, પછી 7c1 x ની 1 ઘાત, પછી 7c2 જોજો ખાસ x², પછી 7c3 x³, 1 ની ચિંતા નથી એટલે 7c4 x ની 4 ઘાત જોજો ખાસ, પછી 7c5 x ની 5 ઘાત, પછી 7c6 x ની 6 ઘાત, પછી 7c7 ચાલો x ની 7 ઘાત. તમે કહેશો નીચે વચ્ચે નિશાની તો પ્લસ કંઈ લખી નહીં, વચ્ચે માઇનસ છે અહીંયા એટલે અલ્ટરનેટિવ પ્લસ માઇનસ આવશે એટલે નિશાની એટલે લખી. પહેલે પ્લસ પછી માઇનસ, પછી પ્લસ પછી માઇનસ, પછી પ્લસ પછી માઇનસ, પછી પ્લસ પછી માઇનસ. હવે બધાનો ગુણાકાર કરવાનો. પહેલાં તો સાદુરૂપ આપવું પડે ને, પછી ગુણાકાર, અને ગુણાકારને અંતે જે વિસ્તરણ મળે એમાં x ની 5 ઘાત વાળું પદ ગોતવાનું અને પછી એનો સહગુણક લખવાનો. એટલે તમને એવું લાગશે ઘણું કઠણ છે ભાઈ, પણ ચિંતાની વાત નથી, સહેલું થઈ જશે. આપણે આખો ગુણાકાર નહીં કરી, ફક્ત આપણને કેની અંદર રસ હશે, x ની 5 ઘાત વાળા પદમાં. x ની 5 ઘાત વાળું પદ ગોતશું અને એનો સહગુણક ગોતવાનો પ્રયત્ન કરશું. ચાલો થોડુંક સાદરૂપ આપી દઈએ. બ્રેકેટ 6c0 એટલે 1 થાય, 6c0 1,
2 0 ઘાત એટલે 1, 6c1 એટલે 6 ઇન્ટુ 2x છે. ચાલો આગળ વધો. 6c2 અહીંયા આપણે મેળવતા જઈએ પછી દૂર કરતા જઈએ. જો 6c2 તમે મેળવો એટલે આવું થાય 6 × 5 નીચે 2 × 1 સાદરૂપ જામ 3 કેટલા થશે 15, 5 × 3 એટલે 15. તો 6c2 આપણને મળે છે 15. અહીંયા સીધું જ આપણે આન્સર લખી નાખીએ 6c2નો. પછી 2નો સ્ક્વેર એટલે 4x² પ્લસ 6c3 મારે લખવાના છે તો 6c3 મેળવી લઈ. 6 × 5 × 4 જોજો ખાસ. 3 × 2 × 1 જોજો ખાસ. આ 3 × 2 આની સાથે કેન્સલ 6 સાથે કેટલા થયા 5 × 4 એટલે 20 થઈશ. એટલે 6c3 બરાબર 20 મળે છે અને 2 ની 3 ઘાત એટલે 8x ની 3 ઘાત આવું થાય છે. ઓકે ચાલો હજી આગળ. પ્લસ 6c4 છે. 6c4 એટલે શું થાય ખરેખર 6c4 એટલે 6c2 થાય પ્રમેય. 6c4 એટલે 6c6 - 4 જોજો ખાસ. એટલે ખરેખર 6c2 અને 6c2 તો આપણે મેળવ્યા છે કેટલા છે 15 એટલે 6c4 બરાબર 15 જ થશે. તો હજી કોઈને વિશ્વાસ ન આવે તો આમ કરી લેવાય 6 × 5 × 4 × 3 4 ડિજિટ લખવાના. નીચે લખો 4 × 3 × 2 × 1 1 સુધી 4 3 4 3 કેન્સલ. અહીંયા 2 અને 3 એટલે 5 × 3 એટલે 15 બરોબર આવે છે ભાઈ. તો 6c4 વાળા સ્ટેપની અંદર આપણને 15 મળે છે. એટલે અહીં લખી છે પ્લસ 15 2 ની 4 ઘાત એટલે 16 x ની 4 ઘાત. ઓકે 6c5 એટલે 6c1 થાય એટલે 6 પ્લસ 6 6c5 એટલે 6c1 એટલે 6 થાય 2 ની 5 ઘાત એટલે 32 x ની 5 ઘાત. 6c6 એટલે પાછું 1 થાય 2 ની 6 ઘાત એટલે 64 x ની 6 ઘાત. હાલ ઉપરનું કામ તો પૂરું કરી નાખ્યું. હવે આ 6c2 6c3 6c5 આપણે શોધાઈ ગયા છે એની જરૂર નથી એટલે દૂર કરી નાખીએ છીએ. હવે નીચેની વાત હજી ગુણાકારમાં છે. 7c0 એટલે 1 x ની 0 ઘાત એટલે પાછું 1 -7 7c1 એટલે x 7c2 પ્લસ અહીંયા પાછું શોધતા જઈએ. 7c2 શોધવું હોય તો આવી રીતના મળે 7 × 6 2 × 1 અહીંયા 3 અરે 21 આવે છે. ચાલો કોઈ વાંધો નથી. 7c2 એટલે 21x² થશે. 7c3 શોધી લઈ. 7c3 એટલે 7 × 6 × 5 3 × 2 × 1 શું વાત છે 3 × 2 6 કેન્સલ 35 આવે છે. એટલે 7c3 બરાબર 35 થશે x ની 3 ઘાત પ્લસ પાછું જુઓ 7c4 બરાબર પ્રમેય પ્રમાણે 7c 7 - 4 એટલે કે 7c3 થાય અને 7c3 એટલે 35 છે. એટલે 7c4 બરાબર પાછું 35 આવશે x ની 4 ઘાત. ઓકે હજી આગળ 7c5 એટલે 7c2 થાય 7c5 એટલે 7c 7 - 5 એટલે 7c2 7c2 એટલે 21 એટલે -21 x ની 5 ઘાત. 7c6 એટલે 7c1 થાય એટલે પ્લસ પાછું 7 x ની 6 ઘાત. 7c6 એટલે આવું થાય 7c7 - 6 એટલે કે 7c1 અને 7c1 એટલે 7 એટલે મેં 7 લખ્યા છે. 7c7 એટલે પાછું 1 એટલે -x ની 7 ઘાત. આ થઈ ગયું. આનો ગુણાકાર હવે આની સાથે કરવાનો. હવે આ દૂર કરી નાખીએ છીએ. હજી પૂરું નથી થયું. હજી આની અંદર જો 6 × 2 12 15 × 4 60 એવી રીતના સાદરૂપ આપી એક આપણે વિસ્તરણ લખશું. આનું એક વિસ્તરણ લખશું પછી ગુણાકાર કરીએ. ઉપર આપણે જે માહિતી મેળવી છે એ માહિતી દૂર કરી નાખીએ. આ 6c0 થી આપણે જે લખ્યું છે હવે અહીંયા નીચે આપણી મર્યાદા છે સમાડવાની એટલે આ દૂર કરી નાખીએ છીએ. આ પદ છે એનો ગુણાકાર કરીને ઉપર આપણે લખતા જઈએ છીએ. એટલે આ બે ગુણાકારનું ડાયરેક્ટ વિસ્તરણ સૂત્ર આપણને મળી જાય. પછી x ની 5 ઘાત વાળા સહગુણકની વાત આપણે કરવી છે. ઓકે ચાલો ગુણાકાર કરાવતા જાય આપણે અને અહીંયા નોટ કરતા જાય 1 × 1 પ્લસ 6 × 2 એટલે 12 x તમે સાથે સાથે નોટ કરતા જાજો એટલે કે સ્ટેપ બાકી ન રહીએ. 15 × 4 60
एक्स स्क्वेर ओके 20 गुणिया 8 160 एक्स ની 3 ઘાત प्लस 15 गुणिया 16 करवाना है 15 गुणिया 16 चलो 15 गुणिया 6 करो એટલે 0 આવશે 9 વિધા આવશે 15 ને 9 24 240 एक्स ની 5 ઘાત ओके હવે 6 गुणिया 32 आ गुणाकार प्लस 6 गुणिया 2 એટલે 12 एक विधा 6 तेरी 18 ने 19 192 जे गुणाकार मळे लखवानो एक्स नी 5 घात अहींया 2 नो गुणाकार ने एक्स नी 4 घात छे 20 गुणिया 8 એટલે एक्स नी 3 घात आ 2 नो गुणाकार 240 एक्स नी 4 घात अहीं एक्स नी 5 घात आ 2 नो गुणाकार 192 आ 2 नो गुणाकार એટલે 64 एक्स नी 6 घात ओके नो प्रॉब्लम चलो गुणाकार में नीचे 1 माइनस 7x प्लस एम कहीं वांधो नहीं गुणाकार है ज नहीं 21 एक्स स्क्वेर सीधू लखवानुं छे माइनस 35 एक्स नी 3 घात प्लस 35 एक्स नी 4 घात माइनस 21 एक्स नी 5 घात चलो प्लस 7 एक्स नी 6 घात अने माइनस एक्स नी 7 घात ओके थी गयुं कम्प्लीट आ 1 प्लस 2x नी 6 घात विस्तरण गुणाकार में आ गुणाकार है 1 माइनस एक्स नी 7 घात विस्तरण हवे आ बे काउंसनो गुणाकार करवानो अने पछी जे आपणे फाइनली मळे एमां एक्स नी 5 घातनो सहगुणक गोतवानो छे आने दूर कर नाखीए गुणाकार थई गयो छे चालो हवे शुं करवुं छे आपणे तो गुणाकार केवी रीतना काउंसनो थाय ई पाછી आपणे खबर होवी जोईए ने भाई तो गुणाकार बहु सिम्पल थाय 1 नो गुणाकार आ बधाय पद साथे पहेला 1 नो गुणाकार नी साथे करो 1 नो गुणाकार नी साथे 1 नो गुणाकार नी साथे 1 नो गुणाकार नी कोई बचવું न जोईए 1 नो गुणाकार बधा ज पदों साथे ओके पछी 12x नो गुणाकार बधा ज पदों साथे पछी 60x स्क्वेर नो गुणाकार बधा ज पदों साथे पछी 160 एक्स नी 3 घात नो गुणाकार बधा पदों साथे वाह पछी 240 एक्स नी 4 घात नो गुणाकार बधा पदों साथे खूब सरस पछी 192 एक्स नी 5 घात वाळुं जे पद छे एनो गुणाकार बधा पदों साथे अने पछी छेल्ले फाइनली 64 एक्स नी 6 घात छे एनो गुणाकार बधा पदों साथे એટલે તમને ઢગલાબંધ પદો મળે અને ઈ બધાય પદોનું પાછું કેલ્ક્યુલેશન કરવું પડે x ની સમાન ઘાતવાળા પદો ભેગા કરવા પડે અને પછી એમાંથી x ની 5 ઘાત વાળું પદ ગોતવાનું અને એનો સહગુણક x ની 5 ઘાત સાથે ગુણાયેલ સંખ્યા લખવાની તમે હમણાં કહેશો કહેતા હતા કે તમે ખૂબ સરળ છે પણ આ તો મોટું થતું જાય છે ખરેખર ગુણાકાર તો આમ જ કરવાનો હોય પણ હવે તમે 1 નો ગુણાકાર આની સાથે કરો આ પદ સાથે તો 1 આવે આની સાથે ગુણાકાર કરો તો -7x આવે આની સાથે ગુણાકાર કરો 1 નો ગુણાકાર તો 21x સ્ક્વેર આવે આની સાથે ગુણાકાર કરો તો 35x ની 3 ઘાત માઈનસ પ્લસ માઈનસ માઈનસ થાય प्लस माइनस माइनस अँ प्लस 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 एक्स नी 4 घात हम अँ सुधीना पदों आपणे लख्या एनु कई काम है ना कारण के बधाई पदों में एक्स नी 4 घात और एक्स नी 4 घात थी ओछी घात आवे छे एक्स नी 5 घात थती ज नथी क्यांय तो एवा पदों नथी लखवा गुणाकार में आपणे गुणाकारनी अंदर गुणाकार में एक्स नी 5 घातनो सहगुणक केटलो थाय ने ए ज आपणे शोधवो छे एमां ज आपणे रस छे एटले हूँ डायरेक्टली आनो आखो गुणाकार अहींया मैं हमणां वात करी ए प्रमाणे ज गुणाकार थाय केटला बधा पदों आवे बधा पदों लखवा नथी फक्त जरूरी होय पदोमां आपणे एक्स नी 5 घातनो सहगुणक क्या क्या बने छे एक्स नी 5 घातवाळा पदों क्या क्या छे ए ज लखीए અને હું અહીંયા હેડિંગ મારી દઉં છું x ની 5 ઘાતનો સહગુણક બરાબર હવે 1 નો ગુણાકાર આની સાથે કરો તો 1 આવે x ની 5 ઘાત વાળું પદ તો આવે જ નહીં તો શા માટે ચિંતા કરવી છે ભાઈ 1 નો ગુણાકાર આની સાથે કરો તો નો આવે x ની 5 ઘાત આની સાથે કરો તો નો આવે આની સાથે ગુણાકાર કરો તો x ની 5 ઘાત નો આવે આની સાથે ગુણાકાર કરો તો નો આવે આની સાથે ગુણાકાર કરો તો x ની 5 ઘાત આવે બસ તો એ બેનો ગુણાકાર કરો એટલે આ બેનો गुणाकार આવો થશે 1 गुणा माइनस प्लस माइनस माइनस निशानी लखवी એટલે અહીં माइनस લખીએ છીએ x ની 5 ઘાત x ની 5 ઘાતનો સહગુણક લખીએ છીએ એટલે x ની 5 ઘાત હવે લખવાની જરૂર નથી એનો સહગુણક એટલે સાથે ગુણાયેલ સંખ્યા એટલે 1 અને અહીંથી -21 x ની 5 ઘાત વાળા પદમાં 1 ગુણ્યા -21 આવશે પછી હજી 1 નો ગુણાકાર આની સાથે તો થાય જ પણ x ની 5 ઘાત વાળું પદ આવે નહીં કારણ કે આ બેનો ગુણાકાર કરો તો 1 ગુણ્યા 7x ની 6 ઘાત એટલે 7x ની 6 ઘાત થાય x ની 5 ઘાત બને નહીં
અને આપણે તો ગુણાકારમાં ફક્ત એક્સની 5 ઘાત વાળા પદો જ ગોતવા છે, એનો જ સહગુણક લેવાનો છે, એટલે એ ન લખાય, આ બે ન લખાય. પૂરું. હવે 12x નો ગુણાકારની સાથે કરો તો એક્સની 5 ઘાતનો આવે, આની સાથે કરો તો હા 12 × 7 પ્લસ માઇનસ માઇનસ અને x સ્ક્વેર થાય, એક્સની 5 ઘાતનો આની સાથે કરો તો ન આવે, આની સાથે કરો તો 12 × -35 x × x ની 3 ઘાત, x ની 4 ઘાત થાય, x ની 1 ઘાત અને x ની 3 ઘાત એટલે x ની 4 ઘાત, x ની 5 ઘાતનો આવે. તો તમે આનો ગુણાકાર 12x નો ગુણાકાર આની સાથે કરો તો ચાલશે. તો અહીંયા લખી છે પાછું પ્લસ 12x છે એને ગુણ્યા જોજો 35 x ની 4 ઘાત પ્લસ છે, નિશાની પ્લસ છે, બે પ્લસ રાખી છે, x × x ની 4 ઘાત એટલે x ની 5 ઘાત થઈ, અને x ની 5 ઘાતના જ સહગુણકો ભેગા કરીએ છીએ એટલે +12 × 35 આવું થાય. ઓકે વાત છે. હવે આની સાથે કરો તો x ની 6 ઘાત થઈ જાય, અહીંયા 7 ઘાત, અહીંયા 8 ઘાત, નથી કામનું કાંઈ, લખવું નથી. 60x² નો ગુણાકારની સાથે x ની 5 ઘાતનો આવે, આની સાથે કરો તો x ની 5 ઘાતનો ગુણાકાર કરતા જાવ. ચાલો અહીં x ની 4 ઘાત થઈ, અહીંયા x ની 5 ઘાત થશે એટલે પ્લસ પાછું લખીએ છીએ 60 -35 અહીંથી x² અને અહીંયા x ની 3 ઘાત એટલે x ની 5 ઘાત વાળું પદ આવ્યું, પછી ક્યાંય x ની 5 ઘાત વાળું પદ આવશે નહીં. ઓકે વાત છે. હવે ક્લિયર આપણને ખબર પડી ગઈ છે. ચાલો પછી બાકીના બધા પદો સાથે ગુણાકાર કરો તો x ની 5 ઘાત વાળું પદ આવતું નથી એટલે નથી લખતા. અહીં હેડિંગ મારી દીધું છે, મારે ફક્ત x ની 5 ઘાત વાળા પદોના સહગુણકો લખવા છે, એટલે જે x ની 5 ઘાત બને એની સાથે જે સંખ્યા ગુણાયેલી હોય એ જ હું અહીં લખું છું. આગળ 160 જો x ની 3 ઘાત છે, x² વાળું પદ એની સાથે મેચ થાય x ની 3 ઘાત અને x² આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય, 5 ઘાત થઈ ગઈ એટલે પ્લસ 21 એટલે બેનો ગુણાકાર 160 × 21, કારણ કે આનો ગુણાકાર આની સાથે x ની 5 ઘાતનો આપે, આની સાથે x ની 5 ઘાતનો આપે, આની સાથે x ની 5 ઘાત આપશે. આગળ કન્ટિન્યુ પ્લસ 240 x ની 4 ઘાત, આની સાથે x ની 5 ઘાતનો આપે, અહીંયા આપશે એટલે -7. ઓકે ચાલો આગળ વધો. નેક્સ્ટ એના પછી પ્લસ 64 192 વાળું પદ લખીએ, 192 x ની 5 ઘાત છે, આની સાથે ગુણે 1 સાથે. ઓકે ફાઇનલ x ની 5 ઘાત આવે, પણ 64 x ની 6 ઘાત વાળું પદ ગમે એની સાથે ગુણે ક્યાંય x ની 5 ઘાત આવે નહીં, વાર્તા પૂરી. બસ હવે આનું કેલ્ક્યુલેશન કરવાનું ચાલો કરતા જઈએ. -21 પ્લસ આ બેનો ગુણાકાર કરવાનો છે, 12 × 35 કરવાના, 12 × 50 60 એટલે 0, 6 વિદા આવશે, 12 × 36 36 ને 6 42. ઓકે પ્લસ અહીંયા બેનો ગુણાકાર કરવાનો, 6 વડે ગુણાકાર કરો, 6 × 50 30 પ્લસ માઇનસ માઇનસ કરી નાખીએ છીએ, માઇનસ પેલું પદ માઇનસ છે, આ પ્લસ આવે છે, આ માઇનસ કરી નાખીએ છીએ. 6 નો ગુણાકાર કરો, 6 × 50 30, પાછી 3 વિદા, 6 × 18 અને 3 × 21, 0 તો છે જ, પ્લસ અહીંયા ગુણાકાર કરો 16 × 1 એટલે 16, 6 1 વિદા, 16 × 2 એટલે 32 ને 1 33 થાય, 0 તો છે જ. ઓકે માઇનસ ચાલો સાદુરૂપ છે, અહીંયા ગુણાકાર કરીએ 24 × 7 7 ચોક 28, પાછી વિદા 2 આવશે, 3 વિદા 2 આવશે, 7 દુ 14 ને 2 16 અને અહીંયા 0 તો છે જ અને પ્લસ 192. બહુ સહેલી વાત છે, સિમ્પલી ગુણાકાર કર્યા છે. હવે આ માઇનસવાળા સ્ટેપ પ્લસવાળા સ્ટેપ બધા સરવાળો કરીને એમાંથી બાદ કરીને ફાઇનલ આન્સર શોધો. ચાલો કેટલો થાય છે એ આપણો x ની 5 ઘાતનો સહગુણક. ઓકે કેટલો થાય છે 171. સાચી વાત છે. ચાલો ક્લિયર. નેક્સ્ટ દાખલો ગણીએ. ચાલો a અને b બે ભિન્ન પૂર્ણાંક હોય તો સાબિત કરો કે a ની n ઘાત માઇનસ b ની n ઘાતનો એક અવયવ a માઇનસ b છે, જ્યાં n એ ધન પૂર્ણાંક છે. ઓકે તો શરૂઆત ક્યાંથી કરવાની થાય? આપણે દ્વિપદી પ્રમેયનો જ ઉપયોગ કરવો પડશે. a ની n ઘાતથી શરૂઆત કરો. a ની n ઘાત હોય તો આમ લખી શકાય a માઇનસ b પ્લસ b, a ની n ઘાત. જો તમને આશ્ચર્ય લાગશે કે આવું કેમ લખ્યું, પણ સાચી વાત છે ભાઈ. માઇનસ b પ્લસ b કેન્સલ થઈ ગયા, a ની n ઘાત જ છે. આનાથી આપણને ફાયદો શું થયો તો કે બે પદ થયા. તમે કહો 3, હું કહું ના 2. આને આમ કાઉન્સ કરો એટલે હવે તમને બે પદ જ દેખાશે. જુઓ તમને બે પદ જ દેખાશે. આ પહેલું પદ ને બીજું પદ a માઇનસ b ને કાઉન્સમાં લખ્યું અને ઉપર n ઘાત છે. ચાલો વિસ્તરણ કરી શકાય દ્વિપદી પ્રમેયની મદદથી. શું આવશે? nc0 a માઇનસ b ની કેટલી ઘાત આવે? ઓકે n ઘાત, b ની 0 ઘાત, આગળ પ્લસ nc1 a માઇનસ b ની કેટલી ઘાત આવશે? n માઇનસ 1, b ની 1 ઘાત, nc2
એ માઇનસ બીની કેટલી ઘાત આવે n-2 બી સ્ક્વેર, આમ કન્ટિન્યુ પ્લસ તમે આગળ વધારો પ્લસ આગળ વધારો હાજી આગળ nc n-1 એ માઇનસ બીની કેટલી ઘાત આવે 1 અને બીની કેટલી ઘાત આવે n-1 ઓકે પ્લસ છેલ્લું સ્ટેપ ncn એ માઇનસ બીની કેટલી ઘાત આવે 0 અરે આ બેની બાદબાકી જ આવે છે n-1 એટલે એ માઇનસ બીની એક ઘાત એ માઇનસ બીની n ઘાત n-1 એક ઘટતી જાય છે એ માઇનસ બીની એક ઘાત ને પછી અહીં 0 ઘાત અને બીની n ઘાત ઓકે ચાલો આગળ વિસ્તરણ a⁻n બરાબર nc0 એટલે 1 થાય બીની 0 ઘાત એટલે 1 એટલે અહીંયા આવશે a માઇનસ બી એની n ઘાત પ્લસ nc1 એટલે n a માઇનસ બીની n-1 ઘાત ઇન્ટુ બી પ્લસ nc2 ભલે રહ્યું સંચયમાં જ a માઇનસ બીની n-2 ઘાત બી સ્ક્વેર પ્લસ ડોટ 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 આગળ વધારી પ્લસ n cn-1 a માઇનસ બી ઇન્ટુ બીની n-1 ઘાત અને પ્લસ આ ncn એટલે 1 a માઇનસ બીની 0 ઘાત એટલે 1 કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય અહીં બીની n ઘાત આવે ચાલો હવે તો ક્લિયર સમજાયું છે બીની n ઘાત વાળું પદ છે અને આ બાજુ લઈ લ્યો એક પદને જ તો અહીંયા એની n ઘાત માઇનસ બીની n ઘાત બરાબર આ બાકીના બધા પદ વધે એમાંથી કોમન નીકળે છે a માઇનસ બી કોમન નીકળે જો અહીંયા a માઇનસ બી અહીં છે આ બીની n ઘાત વાળું પદ આ બાજુ આવી ગયું પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ થાય કોમન લઈ લ્યો એટલે પાછળ શું આવશે અહીંયા a માઇનસ બીની કેટલી ઘાત થાય a માઇનસ બીની એક ઘાત કોમન નીકળી ગઈ છે એટલે અહીંયા n-1 ઘાત આવશે પ્લસ n a માઇનસ બી ની એક ઘાત કોમન નીકળી ગઈ છે અને અહીં કેટલી આવશે કયો ચાલો n-2 ઇન્ટુ બી પ્લસ nc2 a માઇનસ બીની કેટલી ઘાત આવશે n-3 બી સ્ક્વેર પ્લસ ડોટ 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 અહીંયા ncn-1 a માઇનસ બી કોમન નીકળી ગયા છે બીની n-1 ઘાત બ્રેકેટ ઓવર જો આ બાકીના બધા જ પદમાંથી a માઇનસ બી મેં કોમન લીધા છે a માઇનસ બીની એક ઘાત કોમન લીધી છે એટલે આપણને આવું રિઝલ્ટ મળે ગુણો ચીને આની સાથે ગુણો તો આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો 1 પ્લસ n-1 1 કેન્સલ a માઇનસ બીની n ઘાત આવે છે આની સાથે ગુણો તો આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો 1 પ્લસ n-2 એટલે n-1 ઓકે આવે છે બાકીનું બધું તેમનું છે આની સાથે ગુણો તો a માઇનસ બી ની એક ઘાત છે 1 પ્લસ n-3 n-2 ઓકે છે આમાંથી a માઇનસ બી કોમન કાઢ્યા છે તો ગુણાકારમાં a માઇનસ બી આવી ગયા આપણે જાણીએ છીએ અહીંથી સિમ્પલી લખી શકીએ a⁻n માઇનસ b⁻n a માઇનસ બી ગુણ્યા m જ્યાં m બરાબર શું થાય m બરાબર હજી લખ્યું છે a માઇનસ બીની n-1 ઘાત પ્લસ n a માઇનસ બીની n-2 ઘાત ઇન્ટુ બી પ્લસ nc2 a માઇનસ બી એની n-3 બી સ્ક્વેર પ્લસ પ્લસ ncn-1 અને બીની n-1 ઘાત આ છે એ m છે તો જોવો જઈને અહીંથી આપણને ખબર પડી ગઈ a⁻n માઇનસ b⁻n નો એક અવયવ કયો આપણને મળે છે m સાથે ગુણાકાર હોય એ અવયવ કહેવાય a માઇનસ બી છે સિમ્પલી એમ તો કોઈ પણ એક આપણને નંબર કોઈ પણ એક સંખ્યા મળે છે રેડી આપણે સમજાવ્યું હતું જો 27 હોય 3 વડે ભાગો 9 તેરી 27 એટલે 0 0 ભાગાકાર તો સિમ્પલ સમજાય તો 27 ને આમ લખી શકાય 3 ગુણ્યા 9 તો 27 નો એક અવયવ 3 છે એમ કહી શકાય એક અવયવ 9 છે એવું કહી શકાય એટલે કોઈ પણ 27 ને આવી રીતના ગુણાકારમાં લખો તો એક છે એનો અવયવ થાય અથવા તો નિશેષ ભાગી શકાય એવું કહી શકાય 27 ને 3 વડે નિશેષ ભાગી શકાય આમાં એવું છે a⁻n માઇનસ b⁻n ને a માઇનસ બી વડે નિશેષ ભાગી શકાય કે એનો અવયવ છે ક્લિયર વાત છે રેડી નેક્સ્ટ ક્વેશ્ચન હજી ગણીએ ચાલો તો સિમ્પલી વિસ્તરણ છે કિંમત શોધવાની છે થઈ જશે જો √3 પ્લસ √2
એની 6 ઘાત માઇનસ √3 માઇનસ √2 એની 6 ઘાત. ચાલો અહીંયા 6c0 પેલું પદ √3 છે એટલે √3 ની 6 ઘાત √2 ની 0 ઘાત. ઓકે, પછી વચ્ચે પ્લસ નિશાની છે એટલે બધા પ્લસ લખી 6c1 √3 ની 5 ઘાત અને √2 ની 1 ઘાત. ઓકે, પછી પ્લસ 6c2 √3 ની 4 ઘાત અને √2 નો સ્ક્વેર. ઓકે, પ્લસ 6c3 √3 જોજો ખાસ એની કેટલી ઘાત આવશે 4 થઈ, હજી એક ઘટશે એટલે 3 અને √2 ની 3 ઘાત. ઓકે વાત છે. હજી આગળ પ્લસ 6c4 √3 એનો સ્ક્વેર √2 ની 4 ઘાત. ચાલો હજી પ્લસ 6c5 √3 ની 1 ઘાત √2 ની 5 ઘાત અને પ્લસ 6c6 √3 ની 0 ઘાત અને √2 એની 6 ઘાત. ઓકે વાત છે. આ જે વિસ્તરણ લખ્યું છે ને એ ફક્ત આનું જ લખ્યું છે √3 પ્લસ √2 ની 6 ઘાતનું માઇનસ નિશાની. હજી આનું લખવું પડે, વચ્ચે માઇનસ છે એટલે એક પ્લસ માઇનસ પ્લસ માઇનસ એવી રીતના આવશે સ્ટેપની અંદર. બાકી બધું છે એમ નથી. 6c0 પેલું સ્ટેપ પ્લસ √3 ની 6 ઘાત √2 ની 0 ઘાત, પછી માઇનસ 6c1 √3 એની 5 ઘાત √2 ની 1 ઘાત, પછી પાછું પ્લસ 6c2 √3 એની 4 ઘાત √2 નો સ્ક્વેર, પાછું માઇનસ 6c3 √3 3 ઘાત √2 ની 3 ઘાત, પ્લસ માઇનસ એ રીતે ધ્યાન રાખવાનું. પ્લસ પછી માઇનસ પછી પ્લસ પછી માઇનસ, પાછું પ્લસ 6c4 √3 નો સ્ક્વેર √2 ની 4 ઘાત, પાછું માઇનસ 6c5 √3 ની 1 ઘાત √2 ની 5 ઘાત અને માઇનસ 6c6 આ માઇનસ છે પ્લસ 6c6 √3 ની 0 ઘાત √2 ની 6 ઘાત. વિસ્તરણ છે, વિસ્તરણ હોય એટલે તમે અહીં 6 ઘાત લખો તો 7 પદ તો મળવા પાત્ર જ થાય, એમાં મૂંઝાવાની ક્યાં વાત છે. સાદુરૂપ તો આપવું પડે પણ હવે સહેલું થઈ જાય. બરાબર, પદ બધા સરખા છે. જુઓ જઈને તમે આ 6 પદ લખ્યા છે એ છે 7 પદ લખ્યા છે, 6 ઘાત છે એટલે 6c0 થી 6c6 સુધી એટલે 7 પદ છે, નીચે 7 પદ છે સરખા છે. અહીં વચ્ચે પ્લસ છે, અહીં વચ્ચે માઇનસ છે. તો આ 6c0 થી શરૂ કરીને 6c6 સુધીના પદ છે એમાંથી નીચેના પદ દૂર થઈ જાય. કંઈ જુઓ જઈને છગડીયા કૌંસની અંદર આ પદો છે તો આગળ માઇનસ નિશાની હોય, અહીં વચ્ચે માઇનસ નિશાની છે, માઇનસ નિશાની હોય તો આ પદ માઇનસ થાય, આ માઇનસ માઇનસ પ્લસ થાય, આ માઇનસ થાય, આ માઇનસ માઇનસ પ્લસ થાય, આ માઇનસ પ્લસ માઇનસ થાય, આ માઇનસ માઇનસ પ્લસ, આ પદ માઇનસ થાય. તો માઇનસવાળા પદ કેન્સલ થાય. ચાલો કયા પદ કેન્સલ થાય છે વિચારવાના તમારો. પાછું અહીં એક વખત લખવું છે, એટલું મોટું લખવાની જરૂર નથી. આ 6c0 વાળું પદ તમે જુઓ √3 ની 6 ઘાત અને √2 ની 0 ઘાત વાળું પદ પ્લસ અને આ માઇનસ સાથે કેન્સલ. તમે કહ્યું તો પદ પ્લસ જ છે. અરે ભાઈ આ માઇનસ આપવાના છે, અંદર આપવાના છે, આ બ્રેકેટની અંદર આપવાના છે. આપોલા પદ માઇનસ, આ માઇનસ માઇનસ પ્લસ એટલે આ બે ન ઉડે, પાછું આ ઉડી જાય. આ પ્લસ વાળું સ્ટેપ ને માઇનસ આપ્યું એટલે આ કેન્સલ થઈ જાય. આ 6c3 વાળું સ્ટેપ પાછું આ પ્લસ છે ને આ પ્લસ થાય, માઇનસ માઇનસ પ્લસ એટલે આ કેન્સલ નહીં થાય. ઓકે, હજી જોજો ખાસ આ 6c4 વાળું સ્ટેપ અહીંયા પ્લસ છે, જોજો ખાસ. અને આ પ્લસ અહીંયા આપો એટલે પ્લસ માઇનસ માઇનસ આની સાથે દૂર થઈ જાય. 6c5 વાળું સ્ટેપ પ્લસ છે, અહીંયા પાછું માઇનસ માઇનસ પ્લસ પ્લસ આવે, નો દૂર થાય. આ 6c6 વાળું સ્ટેપ છે એ પ્લસ અને પાછું માઇનસ, અહીં માઇનસ પ્લસ માઇનસ અને આની સાથે દૂર. તો બચ્યું કેટલું એ લખીએ, કેટલું બચ્યું એ લખીએ. ચાલો તો આ પદ તો દૂર થઈ ગયું. 6c1 વાળું પદ બચ્યું 6c1 √3⁵ અને √2 ની 1 ઘાત. ઓકે, પછી પ્લસ પ્લસ 6c3 √3 ની 3 ઘાત √2 ની 3 ઘાત. ઓકે, હજી એક સ્ટેપ બચ્યું છે અહીંયા. હા, પ્લસ 6c5 પ્લસ 6c5 જોજો √3 એની 1 ઘાત અને √2 એની 5 ઘાત. બાકીના દૂર થઈ ગયા. આમાં માઇનસ માઇનસ પ્લસ આ એક બચ્યું, પાછું પ્લસ વાળું આ જ સ્ટેપ, પાછું એક માઇનસ માઇનસ પ્લસ એટલે 2 વખત. હજી આગળ આ પાછું માઇનસ આપો અંદર, માઇનસ માઇનસ પ્લસ 6c3 વાળું સ્ટેપ આ 2 વખત આવે છે. હજી અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે પાછું આ 2 વખત. ઓકે વાત છે.
હવે સાદુરૂપ આપી દો ચાલો 2 × 6 61 એટલે 6 થઈ √3 5 ઘાત છે તો આમ લખી શકાય √3 4 ઘાત ગુણ્યા √3 ઇન્ટુ √2 પ્લસ 2 63 છે તો આમ લખી શકાય 6 ગુણ્યા 5 ગુણ્યા 4 નીચે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને આને આમ લખી શકાય √3 સ્ક્વેર ગુણ્યા √3 √3 3 ઘાત છે એટલે √3 સ્ક્વેર ગુણ્યા √3 અને √2 3 ઘાત છે તો આને આમ લખી શકાય √2 સ્ક્વેર ગુણ્યા √2 એટલે √2 3 ઘાત થઈ ગઈ ઓકે હજી આગળ પ્લસ 2 આ પર લખીએ 6c5 એટલે તો 6 થાય 6c5 એટલે આવું થાય 6c6 - 5 એટલે આવું થાય 6c1 એટલે 6 એટલે લખી નાખ્યા છે √3 અને √2 5 ઘાત છે એટલે આમ લખી શકાય √2 4 ઘાત ઇન્ટુ √2 4 ઘાત ઇન્ટુ √2 સાદુરૂપ પાછું આપવાનું ભાઈ ચાલો આપો જેટલું આપી શકાય એટલું સાદુરૂપ તો આપવું પડે ને 6 ગુણ્યા 2 એટલે 12 થાય √3 4 ઘાત છે √3 4 ઘાત એટલે √3 4 ઘાત જોજો ખાસ એટલે 3 1/2 ઘાત એની ઉપર પાછા 4 3 4 છેદમાં 2 ઘાત 3 2 ઘાત અરે 9 સીધું જ ખબર પડી જાય આ તો આપણે સાદુરૂપ આપીએ છીએ 9 √3 ગુણ્યા √2 એટલે અહીંયા √6 ઓકે પ્લસ સાદુરૂપ 3 દુ 6 આની સાથે 6 કેન્સલ ઓકે 2 ગુણ્યા 5 ગુણ્યા 4 5 ચોક 20 20 ગુણ્યા 2 40 ઓકે આ સાદુરૂપ આપી દીધું √3 સ્ક્વેર એટલે 3 અને √2 સ્ક્વેર એટલે 2 3 ગુણ્યા 2 એટલે 6 શું વાત છે √3 ગુણ્યા √2 એટલે √6 પ્લસ ચાલો 6 ગુણ્યા 2 એટલે 12 √3 √2 એટલે √6 √2 4 ઘાત એટલે 4 √2 4 ઘાત એટલે 4 થાય કેમ √2 એની 4 ઘાત સિમ્પલી સાદુરૂપ છે √2 ને આમ લખી શકાય 2 1/2 ઘાત જો સિમ્પલી 4 છેદમાં 2 ઘાત એટલે 2 2 ઘાત 2 ગુણ્યા 2 4 સિમ્પલી વાત છે એટલે લખી નાખ્યા છે અને √3 × √2 એટલે √6 તો છે જ ચાલો હજી ફાઇનલી જવાબ હવે આપણને મળી જશે √6 બધામાં જ કોમન નીકળે છે કાઢ લ્યો √6 કોમન કાઢ લ્યો 12 ગુણ્યા 9 કરવા પડે 9 દુ 18 1 વિધા આવશે 108 ઓકે પ્લસ 6 ચોક 24 240 ઓકે પ્લસ 48 ઓકે ચાલો સરવાળો કરવાનો છે 8 ને 8 16 પાછી 1 વિધા આવશે 5 ને 4 9 ઓકે ચાલો 2 ને 1 3 396 √6 આવો જવાબ આવશે તો આનું મૂલ્ય કેટલું મળે 396 √6 આટલું મૂલ્ય મળે આ રીતના દાખલા થશે દ્વિપદી પ્રમેયની અંદર વિસ્તરણ થોડું વધારે થાય અને વિસ્તરણ કર્યા પછી જ આપણને ફાઇનલી સાદુરૂપ આપ્યા પછી જ જવાબ મળે સાદુરૂપથી મૂંઝાવવું નહીં સાદુરૂપ આપવું જે પદ દૂર થાય દૂર કરી નાખવાના અને પછી સાદુરૂપમાં જેટલા સ્ટેપ વધે એનું કેલ્ક્યુલેશન કરી અને ફાઇનલ આન્સર કરવું ઓકે પ્રેક્ટિસ કરજો તો જ થશે કારણ કે પ્રેક્ટિસ વિના ક્યુ સ્ટેપ કેવી રીતના કેન્સલ થાય છે એ મગજમાં ન આવે એટલે ખાસ પ્રેક્ટિસ કરજો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પાછા આપણે નવા દાખલાઓ સાથે મળશું આવજો થેન્ક યુ